વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને આ જ પેટા ચૂંટણી બાદ માવજી ચૌધરી, ગુલાબસિંહ રાજપૂત અને શંકર ચૌધરી વચ્ચે ખરાખરીનો જંગ એટલા માટે થઈ ચૂક્યો હતો કે ચૂંટણી પૂર્ણ થયા બાદ, મતદાન પૂર્ણ થયા બાદ માવજી ચૌધરીએ સ્ટેજ ઉપરથી ભડાકાઓ કર્યા અને આ જ માવજી ચૌધરી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અને ચર્ચાનું કારણ છે આ ફોટો. આ ફોટો સોશિયલ મીડિયા ઉપર બનાસકાંઠા વાવની આસપાસના વિસ્તારોની અંદર સોશિયલ મીડિયાના ગ્રુપમાં ખૂબ વાયરલ થઈ ગયો છે. આ ફોટામાં અહીંયા જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ છે, આ તરફ ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના ઉમેદવાર છે વાવની પેટા ચૂંટણીના, અને અહીંયા માવજી ચૌધરી બેઠા છે. સોશિયલ મીડિયામાં અનેક એવી કોમેન્ટ્સો આવી રહી છે, અનેક જગ્યાએ ફોટા વાયરલ થઈ રહ્યા છે અને આ જે ફોટા વાયરલ થઈ રહ્યા છે ટેબલ ઉપર આ તમામ લોકો એક સાથે જમી રહ્યા છે, પરંતુ આ ફોટો ક્યારનો છે તેની હજી સાચી અને ખરી માહિતી નથી આવી. પરંતુ સોશિયલ મીડિયાની અંદર કમેન્ટ્સો એવી ચાલી રહી છે કે આ ફોટો એ શનિવારના બપોરના સમયનો છે, એટલે કે હું ગઈકાલની વાત કરી રહ્યો છું. ગઈકાલના બપોરના સમયે આ ત્રણ લોકો સાથે જમી રહ્યા હતા. આ પ્રકારની ચર્ચાઓ જે છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી હતી. જોકે ગુલાબસિંહ રાજપૂતે અગાઉ ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે તેમની સીધી ટક્કર એ માવજી ચૌધરી સાથે છે, ભારતીય જનતા પાર્ટી સાથે નથી. એટલે માવજી ચૌધરી અને ગુલાબસિંહ રાજપૂત બંને સાથે જોવા મળી રહ્યા છે. બીજી તરફ ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હોય કે અલ્પેશ ઠાકોર હોય, તમામ લોકોએ અનેક વખત જાહેર મંચ ઉપરથી કહ્યું છે અને ચૂંટણી પ્રચાર દરમિયાન પણ કહ્યું છે કે માવજી ચૌધરી એ કોંગ્રેસ તરફથી ઉભો રાખવામાં આવેલા ઉમેદવાર છે. જો આજે આ ફોટો જયારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, આ ફોટો વાયરલ થતાની સાથે કોંગ્રેસના નેતાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીના ત્યાંના લોકલ સ્થાનિક જે નેતાઓ જે છે એ મોટા આક્ષેપો કરી રહ્યા છે કે આ બંને એક સાથે જોવા મળી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીની અંદર બંને સાથે એકબીજાની સામે પ્રચાર કરતા હતા. અત્યારે જયારે બંને ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અહીંયા છે અને અહીંયા માવજી ચૌધરી બંને સાથે જોવા મળી રહ્યા છે, તો દાળમાં કંઈક કાળું છે. પરંતુ હજુ સુધી આ મામલે આ ત્રણમાંથી એક પણ નેતાએ કોઈ પણ સ્પષ્ટીકરણ નથી કર્યું. માવજી ચૌધરી સાથે પણ અમે ટેલિફોનિક વાતચીત કરવાનો સંપર્ક કર્યો હતો, પરંતુ માવજીભાઈ કોઈ ખાનગી કાર્યક્રમની અંદર છે. ગુલાબસિંહ રાજપૂત અને જ્ઞાનીબેન ઠાકોર સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હજી સુધી તેમની સાથે સંપર્ક નથી થઈ રહ્યો. પરંતુ આ જ ફોટો સોશિયલ મીડિયાની અંદર જ્યારથી વાયરલ થઈ રહ્યો છે ત્યારથી બનાસકાંઠાની વાવની અંદર ખૂબ જ ચર્ચાનો વિષય ચાલ્યો છે. અને આ ફોટો ફરી એકવાર આપ જુઓ. આ ફોટો એ ગઈકાલ બપોરનો, એટલે કે શનિવાર બપોરનો હોવાનું સામે આવે છે. અનેક એવી કોમેન્ટ્સો આવી છે જેમાંથી જો ટકાવારી હિસાબે વાત કરીએ તો 70% કરતા પણ વધારે લોકો એ પ્રકારની કમેન્ટ કરી છે કે આ ફોટો શનિવારે બપોરના એક કાર્યક્રમની અંદર આ તમામ લોકો સાથે જમવા બેઠા હતા અને એ દરમિયાનનો આ ફોટો છે. હજુ આ ફોટા અંગે ઘણી અસમંજસતા છે, પરંતુ આ ફોટો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીનું બનાસકાંઠાનું જે ગ્રુપ છે તેની અંદર ભારે ચર્ચાઓ જાગી છે અને ચર્ચાઓનો અંત હજી સુધી નથી આવ્યો. અને આ ફોટો વાયરલ થતા ત્રણમાંથી એક પણ નેતાએ હજુ સુધી સ્પષ્ટીકરણ કર્યું નથી. ત્યારે આપને શું લાગે છે? વાવની પેટા ચૂંટણીનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે, 70% જેટલું મતદાન થયું છે અને આ જ ચૂંટણીની અંદર જે ત્રણ ઉમેદવાર એકબીજાની સામે આકરા પ્રહાર કરી રહ્યા હતા એ જ ઉમેદવારો અત્યારે સાથે બેસીને જમી રહ્યા છે. સોશિયલ મીડિયાની અંદર વાવની જનતા અને ગુજરાતની જનતા તો કમેન્ટ્સો કરી રહી છે, પરંતુ જો આપને ખબર હોય કે આ કયા કારણોસર ભેગા મળ્યા હતા, શું કામ ભેગા જમવા બેઠા હતા, અથવા જમવાનો ફોટો ક્યારનો છે, તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને ગુજરાતની આવી જ પોલિટિકલ અપડેટ જોવા માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ. નમસ્કાર.